જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં લાલચોક નજીક કોકરનાગ રોડ પર આતંકવાદીઓ દ્વારા પોલીસ કર્મચારીઓ પર અચાનક કાયરતાપૂર્ણ હુમલો કરાયો છે. આ આતંકવાદી હુમલામાં ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ આસિક હુસૈન કુરેશી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. આ શહાદતથી સમગ્ર પોલીસ વિભાગ અને તેમના વતનમાં શોકની લાગણી ફેલાઈ છે. ગુપ્તચર અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી લાલચોક નજીક નિયમિત પેટ્રોલિંગ અને ફરજ પર તહેનાત હતા. ત્યારે તે જ સમયે એક વાહનમાં સવાર થઈને આવેલા આતંકીઓએ અચાનક પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. હુમલો કર્યા બાદ તુરંત જ આતંકવાદીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આતંકવાદીઓને શોધી કાઢવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે, જેમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 6 ઇંચ વલસાડમાં અને સુરતના પલસાણામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈને ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે. સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારીની ચીખલીમાં કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કપરાડામાં 16 ઇંચ તેમજ વલસાડના નાના પૂંઢામાં 11 અને ચીખલી અને વાંસદામાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લખવામાં આવેલ એક અત્યંત ચોંકાવનારા પત્ર બાદ રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા આઈપીએસ અધિકારી રાજદીપસિંહ નકુમ દ્વારા ડીજીપી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઇન્સથી ખુલ્લેઆમ અવગણના કરવામાં આવતા કાનૂની વર્તુળોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. વકીલ ઉત્કર્ષ દવેના આ ગંભીર પત્રની સીધી દખલ લઈને ગુજરાત હાઈકોર્ટે પોતે આ મામલે સુમોટો સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી છે. કાયદાના જાણકાર અને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારી દ્વારા જ અદાલતના આદેશોના ધજાગરા ઉડાડવામાં આવતા હવે આઈપીએસ રાજદીપસિંહ નકુમ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર પોતે આ અધિકારીને સસ્પેન્ડ કરે છે કે પછી હાઈકોર્ટ દ્વારા સીધો આકરો ઓર્ડર આપવામાં આવે છે, તેના પર સમગ્ર રાજ્યના કાનૂની અને રાજકીય વર્તુળોની નજર મંડરાયેલી છે. તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં કુલ 49 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જેનાથી 10 થી વધુ ગામોને સંપર્ક વિહોણા થઈ ગયા છે. વ્યારાથી નાની ચીખલીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ માર્ગ પર કમરકાંઠા સુધીના પાણી વહી રહ્યા હોવાથી સુરક્ષાના કારણોસર તેને તાત્કાલિક બંધ કરાયો છે. આનાથી આશરે 10 જેટલા ગામોના વાહન ચાલકો અને સ્થાનિકોને લાંબા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ડોલવણ તાલુકામાં સૌથી વધુ 16 માર્ગો બંધ છે. આ ઉપરાંત વ્યારા અને વાલોડ તાલુકામાં 13 માર્ગો, જ્યારે સોનગઢ તાલુકામાં 7 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. માર્ગો બંધ થવાના કારણે ગ્રામીણ જનજીવન ખોરવાયું છે. અમેરિકાએ બુધવારે ઈરાનના 5 શહેરોમાં એકસાથે એર અને મિસાઇલ સ્ટ્રાઇક કરી. ઈરાની અધિકારીઓ અનુસાર ચાબહાર, કોનારક, તબરીઝ, બેહબહાન અને ઓમિદિયેહને નિશાન બનાવવામાં આવ્યો છે. ત્યારે યુદ્ધ વિરામ તૂટ્યા પછી આ સતત 11મી રાત છે જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈરાનના શંકાસ્પદ પરમાણુ ઠેકાણા પિકેક્સ માઉન્ટેન પર ખૂબ જ જલ્દી અને ખૂબ જ ભારે હુમલો કરી શકે છે. ટ્રમ્પની આ ચેતવણીના જવાબમાં ઈરાને કહ્યું કે જો હુમલા ચાલુ રહેશે તો તે ક્ષેત્રમાં યુદ્ધનો વ્યાપ વધુ વધારી શકાશે. આ દરમિયાન અમેરિકી રક્ષા મંત્રી પેટ હેગસેથે કહ્યું કે અત્યાર સુધી આ યુદ્ધ પર અમેરિકાનો ખર્ચ $37.5 અબજ સુધી પહોંચી ગયો છે. ભારત ચીનના ટેન્કરોએ રસ્તો બદલ્યો. સૌદી અરેબિયાથી ક્રૂડ ઓઇલ લઈને ભારત અને ચીન જઈ રહેલા 2 ટેન્કરો હુતી વિદ્રોહીઓની ધમકી બાદ રેડ સીમાં યુટર્ન લઈને સુએઝ નહેર તરફ પાછા ફર્યા હતા. જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લાની બિરવાહ અને ખાગ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ અચાનક આવેલા પૂરના કારણે એક વ્યક્તિ તણાઈ ગયો હતો. ઘટના બાદ એસડીઆરએફ, પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હવામાન વિભાગ દ્વારા કાશ્મીરમાં સોમવારથી રેડ એલર્ટ જાહેર કર્યું છે. આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 21 લોકોના મોત થયા છે. રાજ્યના 16 જિલ્લાઓમાં 5,64,000થી વધુ લોકો પ્રભાવિત છે. વહીવટીતંત્ર દ્વારા ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાન ચાલુ કર્યું છે. હિમાચલ પ્રદેશમાં
સતત વરસાદને કારણે બુધવાર માટે મંડી, કાંગડા અને સિરમોર જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. રાજકોટના કોઠારિયા રોડ ઉપર વોર્ડ નંબર 16માં 35 વર્ષ જૂની ન્યૂ કેદારનાથ સોસાયટીના 250 જેટલા પરિવારજનો અશાંત ધારાના ભંગ મામલે મહારેલી કાઢી રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જે સમયે સ્થાનિકોએ જણાવ્યું કે અહીં ગેરહિન્દુઓ દલાલોના નામે મકાન લઈ પોતે ત્યાં રહેવા પહોંચી જાય છે. અત્યાર સુધીમાં 8 પરિવારો રહેવા આવ્યા હોવાનો આક્ષેપ છે. આ સાથે જ આ સોસાયટીને રેગ્યુલાઇઝ કરવા માટે રજૂઆત કરાઈ હતી. રજૂઆત ઘણીવાર કરેલી છે, પણ કોઈ જ રિસ્પોન્સ મળતો નથી. આ વખતે કલેક્ટરને વિનંતી કરીએ છીએ કે અમને અશાંત ધારો હોય એના માટે કોઈ વિધર્મીને મકાન વેચાવું ન જોઈએ તેવી તીવ્ર રજૂઆત કરી હતી. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી અને અગાઉથી જ સરકારી સંપાદન હેઠળ ગયેલી તથા બિનખેતી થઈ શકે તેમ ન હોવાની જાણ હોવા છતાં જમીનનું વેચાણ બાનાખત કરી આપીને ₹3,84,00,000થી વધુની માતબર રકમની છેતરપિંડી આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે કપુરા ગામના 2 ભાઈઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ એકબીજાની મદદ કરીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા રજિસ્ટર્ડ બાનાખત અને નોટરાઇઝ બાનાખત કરી આપ્યા હતા. કરોડો રૂપિયા મેળવી લીધા બાદ પણ આરોપીઓએ આજ દિન સુધી આ જમીન બિનખેતી કરાવી આપી ન હતી. વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો કે અવેજના નાણાં પરત આપ્યા ન હતા, જેથી ફરિયાદીએ પોતાની સાથે ₹3,84,00,000થી વધુની રકમનો વિશ્વાસઘાત થયા હોવાનું જણાતા પીડિત પક્ષે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજગર હેડુવા ગામની સીમમાં મોબાઈલ ટાવરમાંથી ઇલેક્ટ્રિકલ કેબલ વાયરની ચોરી થવાની ઘટનાનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ અને બાઇક સાથે 2 ઇસમોને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે અમીનની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પાલાવાસના સર્કલ નજીક પેટ્રોલિંગમાં હતા, ત્યારે એએસઆઈ ગૌરવકુમાર અને ચેતનભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોટરસાયકલ પર 2 શખ્સ ચોરી કરેલા કેબલ વાયરનું પ્લાસ્ટિક ઉતારી અંદરથી નીકળેલા તાંબાના વાયરને વેચવા માટે મહેસાણા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ મોટરસાયકલ આવતા તેને રોકી પાછળ બેઠેલા શખ્સ પાસેથી પ્લાસ્ટિકની થેલી તપાસતા તેમાંથી તાંબાના વાયરના ગૂંચડા મળી આવ્યા હતા. જામનગર શહેરમાં ડુપ્લિકેટ સાબળે બીડીનું વેચાણ કરીને ગ્રાહકો અને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા 2 શખ્સોને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹19,500ની કિંમતના 265 નકલી બીડીના પેકેટ જપ્ત કર્યા છે. એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, વિજયભાઈ કારેણ અને જયેશભાઈ પઢેરિયાને બાતમી મળી હતી કે અમિતભાઈ મહેશભાઈ વશિયર અને અફઝલ અબ્દુલભાઈ કુરેશી અફઝલના રહેણાંક મકાન પાસે ડુપ્લિકેટ બીડીનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે સાબળે બીડી કંપનીના મેનેજર ઘનશ્યામભાઈ ત્રિભુવનદાસ પોબારુને સાથે રાખી દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ સસ્તી અને હલકી ગુણવત્તાની નકલી બીડીઓને અસલી કંપનીના પેકિંગમાં વેચી રહ્યા હતા.